મારી નાગર દેશ કોતરને વાત કરે છે મારી દરિયાની દેવી યાદ ગાય રે ચીજો નાવ મેં બેહવાનો શોખ હોય તો તમારી મેં તે નાવ ઘડી નાખો તમે યાદ હોય પર મોજો આવે છે આવી ડોશી જો તણી જાય તો અમારા હાડી નમશે વ્યવહારિયાન માથે પડે વ્યવહારિયા બોલ્યા કે જો ડોશી તમારા નાવની માં બેહવું હોય તો તમારી મેતે આવું નાવ બનાવો અમારા નાવની માં તમારી કોઈ જગ્યા નહીં કહેશે ઓહો મારી દુનિયા મળની દેવી યાદ ગોળ હેણી રે માછદ ભરુજન આરે આઈ ભરુજને આરે મારી દેવી નાગર દે વાત કરે છે बाजार आ बाजार में सुतायो नाख्यो मारी देवी सिकोतर कहनी रे मां फरती जाए आई थे बड़ी शान दरबार आई याद કરીને વ્યવહારીઓ છે એ વ્યવહારિયાની ઘેર કોઈ ગ્રાહક જાય નહીં મારી દેવી સિકોતરનું પગલું પડ્યું એટલે આ વ્યવહારિયાની ઘેર 5-25ની ગ્રાહકી થઈ આ વાણીઓ ઢયમાનો દીકરો મનમાં વિચાર કરવા માંડ્યો मारी देवी सिकोतर कैसे दिखरा हम याद दिखरा व्यवहारिया वो दुबरी छाया दाड़ो मन देवी ना ओळखाण राखी जाया गोय हाजा मोती ना व्यापार कराવું આલો રે ઓ વ્યવહારિયા આલો ને આ એક હવા શેર જાણ લેવા એ તું યાદ ગોળે સિકોદર કહેશે દીકરા તારા દુબઈના દાડા ટારવા હોય મને એક દેવી સિકોતર હવાશેર ઝાડ હાલે તો 6 મહિને હાચા મોતી કરીને હું દેવી સિકોતર તને પાછા હાલું મારી દેવી નાગર દે વાત કરે છે આંદણો ઓ દાદાજી હમરો ને મારી વાત
કહે છે દીકરા હવા શેર ઝાડ મારા હાથે હું દેવી લેવું નહીં. જો કદી તારા હાથે હાલું તો હવા શેર ઝાડ લઈને આ દરિયાને મેં ઉતરી પડું કે મારી દરિયાની દેવી બોલે મારી લક્ષ્મીઓ એમાં હવા શેર ઝાડ આલી વ્યવહારીએ એ હેડી કુમાર વાળે કોઈ માટી લીધી છે એ દરિયાના મલણ में ઉતરી પડી છે. એ દરિયાનો શિવલિયો બેટ રે મથવો બેટ કહેવાય એ શંખવા બેટ में હેડી છે એ શંખવા બેટ में ઉતરી મારી દેવી સિકોતર એ માં દરિયા में વાત કરવા મળી. એ દરિયા में ઉતરી મારી દેવી નાગર દે એમાં પોતરે ક્યારા બનાયા છે એ આગલી રાતનું વાવણું પણ વાવવા માંડ્યો એ મારી દેવી રે સિકોતર. એ વાવણું વાઈને મન મેં પણ વિચાર કરવા માંડ્યો એ મારી દરિયાની દેવી નાગર દે જો કદી એ મન સતીના શતમે કોઈ ખાપેણ ના હોય તો આ આગલી રાતનું વાવણું વાયું છે. મારી દરિયાની દેવી નાગરદે મનમાં વિચાર કરવા માંડ્યા જો કદી આગલી રાતનું વાવણું કર્યું પણ આ દરિયાની મળી જોઈને એક ડૂબકી મારું મને સતીના શતનો કોઈ ખાપણ ના આવતી હોય તો માં વ્યત વ્યતના ઝાડના પડછાપ નીકળે બહાર તો મને એવી સિકોતરને કાળજે કરાર વધી જાય. નાગર દે આ દરિયા में ડૂબકી લગાવવા માંડ્યા દરિયા બમણ હંભર મારી દેવી સિકોતર નો જવાબ. ડૂબકી મારી છે મા ભારતો નીકળીને જોવે આ વેત વેતના ઝાડના પડછા માલમ પડ્યા છે વેતના ઝાડના પડછા માલમ પડ્યા મારી દેવી સિકોતર. એટલે મનમાં વિચાર કર્યો કે હવે મને દેવી સિકોતરના શતમાં કોઈ જાતનું ખાપણ નહીં. જો કદી બીજી ડૂબકી મારું આ દરિયાની મય અને કેળ કેળ હમા ઝાડના પડછા દેખાય એમ માનો મારા શતમાં કોઈ ખાપણ નહીં. આ ઝાડના પડછા તો કેળ કેળ હમા થઈ ગયા છે આ ત્રીજી ડૂબકી મારું આ દરિયાની ઉપર. ઝાડો રે માજાર તો લીધલ ડોળા में આવે મારી દેવી સિકોતર मन में विचार करो ડૂબકી મારું રે બાજાર તો લઈને તરાપો
બાદ પણ મારી ઝારને ઝારના દોણા ના આવવા જોવે આ હાથા મોતી આવે તો મોનું યાદ ગાય મારી દરિયાની દેવી મનમાં વિચાર કરે કે આ ચોથી ડૂબકી મારવા દરિયાની મય પણ આ ઝાડ લીંગલાય ખરી પણ એને ઝાડના દોણા ના આવવા જોઈએ હાથા મોતીનો ઝરકાવ માલમ પડે તો એમ માનું મારા ક્ષેત્રમાં કોઈ જાતની ખાપણ નથી ચોથી ડૂબકી મારે મા દરિયાની ઉપર યાદ ગોળ આ ઝાડને હાથા મોતીનું ગલાઈ ગયું છે મારી દરિયાની એવી નાગર દેશ કોતર વાત કરે છે આગલી રાતનું રે વાવણું વાયું છે આ પાછલી રાતના પાથરા પાયા મારી દેવી શિકોતર આધાર નામ લોખાનું જીવી ગણકે ધાદ ગણવા માંડું મારી એવી શિકોતરે ઝાડનું મલોખું કાઢ્યું ઝાડનું મલોખું ફોલી અને મલુખ્યું જહાજ બનાવ્યું મારી દેવી નાગરદેવે મનથી જહાજ બનાવ્યું એટલે હાથ મતલી જહાજ તૈયાર બની ઝીણી ઝીણી ગણકે ગળીને 32 મેલ્યા ફરકા 36 સરકાર મેલ્યા 9 લખી જહાજ બનાવીને તૈયાર કરી દીધું એટલે મારી જેવી શિકોતર કહે છે કે આ 5મી ડૂબકી આ દરિયાને મેં મારું અને આ મારું મલોક્ષું જહાજ છે એ મલોક્ષું જહાજ કદી શાક ને શીશમનું બની જાય તો એમ માનું મારા જાતનો કોઈ જાતની ખાપણ નથી નાગર દેવો એ મલખિયું ઝાડ શાક શીશમનું બને એ મારી નાગર દેશની જોડે એ દરિયા બામણને વતન વિચાર કરો દરિયો બામણ જોઈ રહેલો એના મનમાં વિચાર કર્યો ક્યાં મારી દેવી નાગરદેવ સતીનો અવતાર છે લાયા શક્તિની જોડે વાત કરું કે એ દરિયા બામણના વચનમાં મારી દેવી નાગરદેવે વાંધ્યો સતી હામરો ને મા દરિયા બામણ નો જવાબ આ જગત ધારણ તો જગત નો નાથ છે પણ ઘર ધારણ ધન દેવી શિકોતર નો હાથ રહેશે મારી દેવી નાગરદેવને વચન આલ્યો દરિયાએ કે 4 ખંડ ધરતી 50 કરોડ પૃથ્વીને જગતનો તારણ દુનિયાનો પાલનહાર છે પણ જર તારણ તને દેવી શિકોતર ના હાથમાં અત્યારે ગમે તે જાત હોય પણ મારી જેવી શિકોતરની ધજા તો ફરકતી તો ભલે મુસલમાન ચલાવતો હોય તોય આ હાથ મધલી સાધ લીધું મારી જેવી શિકોતર માધાને હલકાઈ મેલ્યું છે માધાવો મેલ્યો પરજાવા પરયાઈ આ હાડી નવશે કંડલિયા મન મેં વિચાર
નવસે ટંડેલિયા મનમાં વિચાર કરે કે હવે તો આ ડોશી આપણી જોડે નામમાં બેહવાનું કહેતી હતી અને હાથ મજલી જાત કોઈ સોદાગર હોય એવી રીતે આ જાત લઈને આ ડોશી આપણા હાડી નવસે ટંડેલિયાની આગળ જતી રહી કે ત્યાં ડોશીએ મેણાની ઉપર મેણું ફોડી નાખી ગયો. કર્યા છે મારી દેવી નાગર દે જગાની ઉપર જાવો મેલેલો મા પર જાવા મેં છંદ મલક મેં ઉતરી પડ્યો આ છંદ મેં જઈને છંદની સિકોતર બની આતો આ છંદ મલકની ઉતરી પડી એટલે છંદની સિકોતર બની. આ છંદના રાજા અમીર સિમરાના નગરની મય હાચા મોતીનો વેપાર ચાલુ કર્યો. હાથ કોટડીઓ હીરા મોતી જવેરાત બરાબર 6 મહિનાનો માસ બન્યો એટલે પેલા દુબરીશા વાણિયાની વાત હમરે આવી. છંદ મેં તો માત ભરી છો વ્યવહારિયો હમરી આવ્યો આ લાય લાય મારા વ્યવહારિયાને વાયદો કર્યો છે આ પુરુષને પૂજે તું યાદ હોય ફુરજે હાડી નવસે ટંડેલિયાની હંગાત મારી જેવી નાગરદેનું જહાજ આવ્યું. આ નગર નાગરદેનું જહાજ આવ્યું એટલે હાથ બદલી જહાજ હાડી નવસે ટંડેલિયા ક્યાંક મોડું ના મોડું કોઈ સાદાગરનું જહાજ આવ્યું એટલે હાડી નવસે ટંડેલિયા મોતીશાહ વ્યવહારિયા ઝઘડુશાહ વાણિયા કહેવાય કે ભાઈ ડોશી તમારે કોનું કામ છે અને આ નાવડીમાં શું માલ ભર્યો કે ભાઈ આ નાવડીમાં સાચા હીરા મોતી પરવાર ઝવેરાત ભરેલા છે પણ જઈને પેલા દુબરીશા વ્યવહારિયાને કહો કે કોરી ચુંદડીનો શણગાર લાવે એક લીલા શ્રીફળની ભેટ હવા શેરનો ગરગરિયો કંસાર લાવે ને મને દેવી સિકોતરનું જહાજ આવીને બધા જાય કરે. એ મારી દરિયાની દેવી નાગર દેવા બોલે છે એ દીકરા વણિયા સાંભળો ને આટલો મારો તમને હો પહોંચાડો એ જઈને દુબરીશાને વાત કરો એ વ્યવહારિયા જઈને સંદેહો કરે છે એ દુબરીશા મન મેં પણ વિચાર કરવા માંડ્યો. મનમાં વિચાર કરવા માંડ્યો કે ભાઈ મારો દુબરેનો દાડો છે તમે ખોટી મશ્કરીઓ કરશો નહીં કે એટલે હવે ખોટી મશ્કરીઓ નહીં. ભરૂચના ફુરજે કોઈ હાથ બદલી વેગળ્યું જહાજ આવીને ઊભું રહ્યું અને એની મેં એક ડોશી છે ડોશીએ તને સંદેહો કેવડાયો એટલે પેલાના દુબરેના દાડા એટલે પેલાના મનને શું લાગે કે મારી મશ્કરીઓ કરે એકે કહ્યું બે કર્યું એમ કરતા હાડી નવસે ટંડેલિયા સંદેહો કીધો બરાબર હોતનો ટાઈમ થયો છે. દુબરીશા વાણિયો ક્યાંક બેટા મોતીશાહ જાઓ ભરૂચના ફુરજે આ વાત સાચી છે ખોટી જઈને તપાસ કરી લાવો કઈ. એ મોતીશાહ વ્યવહારિયો અહીં પણ રહ્યો છે
દાતાર કેવું બનાવે મારી દેવી રે શિકોતર. મારી દેવી નાગરદેવ ઉપર બિરાજમાન બની રહ્યા. ડુબરી શાહ વ્યવહારિયાનો મોતી શાહ પુત્રો મારી દેવી નાગરદેવને સલામ મદરો કહીને પડ્યો. ઓહો માં, આજથી 6 મહિને તમે મારી દુકાન પર આવ્યા તો કે હા બેટા, તારા બાપને મેં વાયદો કર્યો કે હાચા મોતીનો વેપાર કરાવીશ. આ હવાશેર જાનના હવાશેર મોતી ના આલું તો મને દેવી નાગરદેવને ઓળખે કોણ? જાઓ તારી માને કહેજે, તારા બાપને કહેજે હવાશેરનો ગરગરિયો કંસાર લાવે, એક કોરી ચુંદડીનો શણગાર લાવે ને લીલા શરીફરની ભેટ. આટલું મને દેવી નાગરદેવ આવીને મારા જાતના કાગળ આપી જાય અને હાથ કોટડીયો માલ છે, જા મને દેવી શિકોતરનો ઓર્ડર મારો જહાજ વધારીને પણ લઈ જાય કે શણગાર આ કઈથી શરીફની ભેટ લાવીશ. મોતીશાના ગાતર ભાગી જગમાં 7 દાડાની દાતરની ચીરીઓ ભેગીઓ થયો. અમારા 7 દાડાની ભૂખ છે, 7 ટંકો જતી રહ્યો. ખાવાનો હા છે માં, તને દેવી શિકોતરનો પૂજામાં કહી લાવીશું કેવું તો જાજ વધાવાય. લાય મારા બાપને જઈને વાત તો કરું કે પોતાની ઘેર આવ્યો. ઓ બાપા હમરો ને મારી વાત તમે આજ ગોળ આ હાથે બદલી દો વેગડી ઉધાર છે. આ 6 મહિને બેઠી છે એટલા ખબર પડી છે પેલા. ઓહો બાપ, એક દાડો મારા ઘેર એક 10 મિનિટ આવીને ઊભી રહી હતી ને 5 રૂપિયાનું ઘરાક નતું આવતું. એનું પગલું પડ્યા મને કેવો લાભ થયો. પણ આજ મારી દેવી નાગરદેવ હોવી જોઈએ કે પણ બાપા નાગરદેવ વાત સાચી કે પણ હવાશેરનો ગરગરિયો કંસાર ચુંદડી નારિયેલ બધું કહી લાવીશું આપણે કે બેટા આ 950 વાણિયા છે, બધાની દુકાન છે, આ બજારની મેં જાઓ. જો કદી મારી ક્રેડિટ પર મારી દેવીનો પૂજાપો હાલે તો બહુ સારી વાત છે. દુકાને દુકાને વાત કરે લાલિયા ને લેવું છું ને ખુશાલિયા ને હાલવું છું. ભાઈ લાલિયાને હાલવું છું ને ખુશાલિયા લેવું છું, અંજોડ શું લેવાનું? અને તને ઉધાર પૂજાપો નહીં મળે ભાઈ. એવી રીતે ડુબરી શાહ પણ ફરી વળ્યો. 950 દુકાનો પણ કોઈ હાલ્યું નહીં. એટલે ચંદ્રાવટી વ્યવહારનો વિચાર કર્યો મારી દેવી નાગરદેવ જો કદી મારા કરવા છે તો જરૂર કહે આ બજારની મેં જવું મારી દેવીનો પૂજાપો હરી લાવું. નજર નાખી કે મારી દેવી નાગરદેવનો પૂજાપો કહી લાવું. એટલે એના પૈણાના વખતના 2 હાથી દાંતનો બલ્યો હતો. જો કદી મારી દેવી મારા ભાગ લેશે મારો ધણી કશું થવાનું નહીં. એટલે પેલા વ્યવહારિયાને વાત કરી મારા ધર્મના ભી આ મારી દેવી નાગરદેવનો પૂજાપો બનાલ કે ભાઈ તારી જોડે વાલની વીંટી નહીં, નાકમાં નચું કોઈ નહીં, તને હોની પર આપવાનું. એટલે મારા જમણા હાથનું હાથી દાંતનું બલ્યું જે દાડો આ પૈસા આલું તે દાડો મને બલ્યું પાછું આલજે.
પેલાએ મનમાં વિચાર કર્યો કે આનો નાનો દેવીનો કેટલો બધો ભાવ હશે, છતાં ધણીએ આ જમણા હાથની ચૂડ ઉતારસ કે એ પેલો લાવો દાદીની હવન પડી આલો એ પૈસાનો પૂજા પોયાલો વાજર ગરગૈયા સંસારના નિવેદ્યાલો એથી કોરી રે સુંદરીના શણગારયાલો એથી લીલા શરી પરના મૈયાલો એ વ્યવહારિયાએ તોલવા હતાની ભાઈ કરે એવું કોઈ? પેલો માથે ધણી હતો તો એને જમણા હાથની ચૂડ કાઢીને આપી દીધી, લ્યો મારી દેવી માટે. પણ મારી દેવી શિકોતરે સુરતા કરી કે છતાં ધણીએ આના માથની ચૂડ બેચી મને દેવીની માટે મેળવા માંડી. પણ જો કદી વાણિયા હાથની પૂજા લ્યો તો મને દેવી શિકોતરને ના પહોંચે. લાય મને આ વાણિયાના મનને વસવા દે કરશે. મને દેવીનો પૂજા બોલીને આવે રોડેલા હાથે મારું ધાદ વધાવે મને દેવી શિકોતર ને શોભે મારી દેવીએ જાતની ઉપર એને સુરતા કરી એટલે પેલા વાણિયાનું મગજ બદલી કે બોન આ હવા રૂપિયાનો પૂજા પોત થયો, હવા રૂપિયા તને મળે તે દાડો આપજે, પણ લે આ જમણા હાથની ચૂડ તારી પાછી લેતી જા. કે ભાઈ તને વિશ્વાસ ના આવતો જ રહેવા દે. કે ના, તને તારી દેવી પર કેટલો ભાવ છે, મારો હવા રૂપિયો મળશે તો નહીં મળે તો કશો વાંધો નહીં કરે, પણ આમ લે મારી તારો પૂજા પર લેતી જા. મારી દેવીનો ધાદ વધાવા હારું હાલે હાથ ફિંગરો મારેલો ઈનો દુબરઈનો દાડો આવે ને ખબર પડે સારું લુગડું મળે ને જેને દુબરેનો દાડો આવે ને ખબર પડે દુબરેનો દાડો કેવો હોય. એટલે હાથ ઠાંગરો મારેલો હાલ્લો પહેર્યો એટલે પેલા વ્યવહારિયાની જે કંઈ શેઠવાણીઓ હતી ને બહાર નીકળીને જોવા માંડ્યો, દોત કાઢે. ઓહો જો કે કેવા મોટા ઉપાડો જહાજ વધાવા જાય, આ લુગડાનું તો ઠેકાણું નહીં કહે. પણ જેને દુબરેના દાડામાં જેને ઘા ગોદા લહરકા ખાધા હોય એને ખબર પડે. પછી વ્યાસ આરામથી જિંદગી કાઢી હોય શું ખબર પડે માતા કોણ છે મહાદેવ કોણ છે. મારી દેવી માથા પર બેઠી બેઠી સુરતા રાખે છે. તારી માની શેઠાણીઓ મારું તમારી ન્યો આઈના કરતા જો હવાઈ ના કરું તો મને દેવી શિકોતર ને કોણ ઓળખે. આયા મારી દરિયાની દેવી નાગર દે આ જગોએ આ નવલખી થાદ પર લીધું યાદાડો મારી દરિયાની દેવી નાગર દે વાત કરે છે. માર ગાળા ના રખે મારી દેવી શિકોતર આ જગોએ મારી દેવી ના થાદ વધારવા હારું ભલે જો મારી દેવી ના કરે માં કદી મોટી ઘટા મોકલ બેટાયો તને દેવી નો આશીર્વાદ છે.
યાર માં મારી દેવી શીખોતર વાહ માં વાહ માં મન કરજો કોઈને દુબરી નો દાડો હોય તો આઈ મળજે મારી દેવી શીખોતર મારી દેવી નાગર દે તમારા મનની વાત મેં દેવી શીખોતર કરી છે મારી દેવી શીખોતર બોલી દીકરા મોતીશા દુબરીશા વ્યવહાર્યા અત્યાર ઘડી જો ભરૂચના ખુરજે તારા જગન મેં જીવીએ લઈ લીધા મને દેવીને પહોંચી ગયા દીકરા જા અત્યાર ઘડી દુબરીશા નામ કાઢી નાખું છો કદી ઝઘડું શા પાડું કોઈ દેવી શીખોતર મળી જાઓ હાથ કોટડીઓ માલ છે ભરી જાઓ દુબરીશા વ્યવહાર્યા કોદા હીરા મોતી માણેક ઝવેરાત જોયેલા નહીં હાથમાં જાણી કંઈક માળિયા પથરાણ શું કરું કે બેટા પથરા નહીં એક કિલો વટાવે અને હાથ દાડા સુધી આ તારી ભરૂચ બેઠી જમે એ એમનો માલ છે શું એક કિલો વટાવે તો હાથ દાડા સુધી આ ભરૂચ બેઠી જમે એમનો માલ લઈને હું તારા માટે સંદ મલકમાં કમાવા જઈતી અત્યાર ઘડી તારા દુબરીના દાડે મેં બાવડું ચાલ્યું જો કદી તારી પેઢીએ ના પાલું અને વણિયાની તાજવાની કોટીની કંપેણ ના રહ્યું એટલે મને દેવી શીખોતરનું વચન છે મારી દેવી શીખોતરે વચન આપી દીધો જાઓ તમારી વાણિયાની ના છે બેઠા બેઠા દાળ રોટલી ના ખવડાવ એટલે મને દેવી શીખોતરનું વચન છે એવા કોદા નાદવા જાય પણ આ દેવી નાગરદેવનું વચન છે એમની જોડે આ લે લો નકર ખિસ્સામાં ગાળ દેવડા આ મોબાઈલ કોણ હશે